શ્રીમદ ભાગવત એ જીવનનો ઓળખાર આપે છે, જીવનની તૃપ્તિ આપે છે. જો જીવન ભાગવત આપણને શીખવાડે છે, જીવન એટલે આનંદ અને મૃત્યુ એટલે આરામ. આ આનંદ અને આરામ બંનેનો અનુભવ કરાવનારી આ કથા છે. ગઈકાલે મહાત્મ્યની કથાનું આપણે દર્શન કરી રહ્યા હતા. કથામાં પ્રવેશ કર્યો હતો. આ 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા પદ્મ પુરાણમાં વર્ણિત કરવામાં આવી છે. આપણે ત્યાં અનેકવિધ પુરાણો છે. ભાગવતનું મહાત્મ્ય સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં વિશેષ રૂપે ગાવામાં આવ્યું છે. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં જે મહાત્મ્ય ગાયું એમાં આપણે પ્રવેશ કર્યો. સુતજી ઉપર બિરાજમાન થયા છે અને સૌનકાદી 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં ભેગા થયા છે. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને, પણ યજ્ઞ કરવા છતાં મધ્યમાં જે સમય બચે છે એમાં ક્યાંક કોઈ લૌકિક ચર્ચા ન થાય એને કારણે ભગવત ચર્ચા સાંભળવા માટે સુતજીને બોલાવ્યા, બિરાજમાન કર્યા, પોતાનું અજ્ઞાન પ્રગટ કર્યું. જો ગુરુ અને પ્રભુની આગળ જ્યારે પણ જાઓ ને ત્યારે પોતાના બને તો લૌકિક સામર્થ્યનું પ્રદર્શન કરવાની કોશિશ નહીં કરે. અમુક જગ્યાએ અસમર્થ બનવામાં જ લાભ છે. તમે કોઈ મહાપુરુષ પાસે પણ જાઓ અને એમને કહું આટલો મોટો આટલો સમર્થ, આ પદ મારું, આ, અને પોતાના સામર્થ્યનું એટલું ગુણગાન ક્યાંક કરી નાખો અને સાચું કહેવામાં એમને જો સંકોચ લાગવા માંડશે કે આટલા મોટા માણસને આમ થોડી કહેવાય, તો નુકસાન તમારું જ થશે. ક્યારે પણ ગુરુ અને પ્રભુની આગળ જઈ બને તો પોતાના લૌકિક સામર્થ્યનું પ્રદર્શન ન કરો. ત્યાં તો દીનતા ભાવ, જિજ્ઞાસા ભાવ, ભક્તનો ભાવ લઈને જાઓ. પ્રભુ આગળ પણ જઈએ ત્યારે આપણા સદગુણો, આપણા સામર્થ્ય, આપણા સત્કર્મો ન ગાવાના હોય. કારણ કે પ્રભુ આગળ આપણું સામર્થ્ય શું? અને પ્રભુના દર્શન એટલે પોતાના અહંકારનું વિસર્જન. પ્રભુ આગળ જ્યારે આપણે ઊભા હોઈએ ને કોઈને રૂપનું મદ હોય અને જ્યાં પ્રભુના દર્શન કરે, રૂપ દેખ નૈના પલક લાગે નહીં, મધુરાધિપતે રખિલમ મધુરમ. અરે સુંદરતા તો આને કહેવાય. મારી કઈ સુંદરતા? આજે છે ને કાલે નથી રહેવાની. ભગવાનને એમની સુંદરતા મેન્ટેન કરવી પડતી નથી, માણસને સતત મેન્ટેન કરવી પડતી હોય છે. અને ત્યાં જ રૂપનું મદ ઓગળી જાય કરે. સુંદરતા આને કહેવાય, મારી તો ક્યાં છે? કોઈને ધનનું મદ હોય, પ્રભુ આગળ જઈને દર્શન કરે અને પ્રભુના હૃદયમાં બિરાજતા કૌસ્તુભ મણિના દર્શન કરે અને એમ થાય કે અરે મારા દુનિયાભરનું ધન આ કૌસ્તુભ મણિ પર નોછાવર થઈ જાય, એની કોઈ કિંમત નથી. અને પ્રભુ આગળ હું ક્યાં ધનનું મદ કરવાનું? એનું મદ ઓગળી જાય. કોઈને સામર્થ્યનું, બળનું મદ હોય અને પ્રભુની સન્મુખ જઈને ઉભો રહે, અરે જે ભ્રુકુટી વિલાસથી ત્રિલોકનું સર્જન અને વિસર્જન કરે છે એની આગળ મારું બળ શું? પ્રભુના દર્શન કરવા માત્રથી ભક્તના અહંકારનું વિસર્જન થઈ જાય છે. અને વિસર્જન કરવા જ દર્શન કરવા. પ્રભુ પાસે દર્શન કરવા શા માટે જવું? કે પોતાના મદનું વિસર્જન થઈ જાય. હું કાંઈ જ નથી પ્રભુ આગળ, એ સમજાઈ જાય. વ્યક્તિઓ આગળ માણસ વિશેષ બનવાનો પ્રયાસ કરે છે, પણ પ્રભુ આગળ વિશેષ નહીં, સેવક બનવાનો પ્રયાસ કરજો. કારણ કે ત્યાં તો દીનતા જ માણસની કામ લાગે છે. નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. સુબોધનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ ભક્તના હૃદયની દીનતા છે. પ્રભુ આપની આગળ હું કાંઈ નથી. એટલે જ્યારે પણ પ્રભુ પાસે જઈએ યા ગુરુ પાસે જઈએ, બને તો લૌકિક સામર્થ્યને છુપાવી અને એક ભક્ત બનીને જઈએ. કોઈ મહાપુરુષ પાસે ગયા અને તમારી અંદર કંઈ પરિવર્તન ન આવ્યું તો એમનો વાંક કાઢવા કરતા એમ વિચારજો કે હું ગયો તો ખરો, પણ શિષ્ય બનીને નહોતો ગયો, ભક્ત બનીને નહોતો ગયો. ઘણી વાર આપણે તો આપણી વાત કહેવા જ જતા હોઈએ છીએ, સાંભળવા નથી જતા હોતા. એટલે ઘણી વાર લોકો એમ નથી, મેં આને ગુરુ કર્યા, એ તો ગુરુ હતા, તું શિષ્ય બન્યો. આપણે કોઈને ગુરુ નથી કરતા, એ તો હોય છે જ.
આપણે સેવક બનીને આવતા હોઈએ છીએ. અને પુષ્ટિ માર્ગમાં તો શિષ્ય શબ્દ પણ નથી. ક્યાંય વાર્તા સાહિત્યમાં જોશો તો ગુરુ શિષ્યનો સંબંધ નથી, ત્યાં સેવક બની છે. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. મહાપ્રભુજી આજ્ઞા કરે. પ્રભુ અને ગુરુના આપણે તો સેવક છીએ અને આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. અને હું મહાપ્રભુજીની આજ્ઞામાં જીવું છું એ વાતનો ગૌરવ પ્રત્યેક વૈષ્ણવને હોવો જોઈએ. જ્યારે તમે આજ્ઞામાં જીવો છો ત્યારે હું ગુરુની આજ્ઞા પાડું છું એ વાતનો આનંદ હોવો જોઈએ. ત્યારે અર્જુન પણ પ્રયાસ કરે છે ભગવાનને કન્વિન્સ કરવાનો, ખૂબ જ સુંદર તર્કો આપે છે. પણ જ્યારે હાથ જોડીને કહે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, હું આપનો શિષ્ય થયો, અને પછી પરમાત્મા ગુરુ બનીને ઉપદેશ આપે છે. તો જે ચર્ચા કરી રહ્યા હતા શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં, સુતજી બિરાજમાન છે અને સૌનકાદી ઋષિઓ પોતાના અજ્ઞાનને પ્રગટ કરે છે. ગુરુદેવ, કોઈ અમને એવું સાધન બતાવો જે અમને ભગવાનને મેળવી આપે. અલૌકિક સ્થાનમાં અલૌકિક વ્યક્તિઓ પાસે જઈ બને તો અલૌકિક જિજ્ઞાસાઓ કરવી. જ્યારે મહાપુરુષો પાસે જઈને લૌકિક ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા કેન્દ્રમાં લૌકિકતા આવી જાય છે. બને તો અમુક સ્થાનો લૌકિક ચર્ચા કરવા માટે એને બાકાત રાખો. નક્કી કરો હું હવેલીમાં ઊભો છું ત્યાં સુધી કોઈ લૌકિક વાત નહીં કરું. એ તો ઘણી વાર એમ થાય ખબર નહીં ગામમાં શું ચાલે છે, આ 2 દિવસથી હવેલી નથી જવાયું. એટલે ગામમાં જે ચાલતું હોય હવેલી જઈને જ ખબર પડે. બને તો કોશિશ કરો તમે આટલા દૂરથી ચાલીને, કારમાં, સ્કૂટરમાં, જે રીતે પણ તમે આવો, આટલો તમારો પ્રેશિયસ ટાઈમ, સૌથી દિવસનો કિંમતી સમય તમારો ક્યારે હોય છે? જ્યારે તમે ઠાકોરજી આગળ ઉભા હો છો. એક એક ક્ષણ તમારા 24 કલાકની બહુ મહત્વની ક્ષણ છે. એ ઘરે સેવામાં હો કે હવેલીમાં ઠાકોરજીને સન્મુખ ઉભા હો, પણ તમારે નક્કી કરવાનું કે આ મારો બહુ કિંમતી સમય છે, મારે આને બગાડવું નથી. આ સમય મારો ઠાકોરજી માટેનો છે. ઘણી વાર લોકો આમ જુદા પાડે ને કે હમણાં ફેમિલી માટેનો ટાઈમ છે, હમણાં મારો બિઝનેસ માટેનો ટાઈમ છે, હમણાં મારો સ્પોર્ટ્સ રમવાનો ટાઈમ છે. એમ પ્રભુ માટેનો સમય કયો? જે પ્રભુ માટેનો સમય હોય એ પ્રભુ માટે જ હોવો જોઈએ. અહીંયા કહ્યું કે અમને ભગવાન મળી જાય એવો કોઈ ઉપાય બતાવો. અને ત્યારે સુતજી કહેવા લાગ્યા કે સૌનકજી, આપના પ્રશ્નો તો અનેક છે પણ એનો ઉત્તર એક જ છે. અને ઉત્તર કહેતા સુતજી બોલ્યા, ગુરુદેવ, સુતજી કહેવા લાગ્યા, સૌનકજી, આ કાલ રૂપી વ્યાલ સર્પ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે, આપણે બધા જ ગ્રાસ થઈ રહ્યા છે. આ કાલ રૂપી સર્પ આપણને બધાને ગ્રસી રહ્યો છે, ડસી રહ્યો છે. માણસ જાણતો નથી પણ ધીમે 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 આયુષ્ય ઘટી રહ્યું છે. અને એવા સમયે જ્યારે ગ્રાસ થઈ રહ્યા છે, એનાથી બચવા માટે એકમાત્ર ઉપાય શુકદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. અને આનાથી ઉત્તમ મનને પવિત્ર કરવાનું ઓર કોઈ સાધન નથી. મન શુદ્ધૈન વિદ્યતે. કારણ કે શરીરને સુંદર કરવાના, સ્વચ્છ કરવાના અનેક ઉપાયો છે. આ મનને પવિત્ર કરવાનો કયો ઉપાય? અત્યારના સમયની તકલીફ એ છે, સુંદર દેખાતા માણસનું મન બહુ કદરૂપું હોય છે. ઘણી વાર બહુ વ્યવસ્થિત થઈને ફરતા વ્યક્તિઓના મન ખૂબ જ અવ્યવસ્થિત હોય છે. તો શું આ રોગ નથી? તો આ મનને ઉત્તમ કરવાનો ઉપાય શું? કારણ કે કેવલ શારીરિક સ્વાસ્થ્ય જ સમાજનું સ્વાસ્થ્યનું પ્રતીક ન હોઈ શકે. કારણ કે ગમે ઘણી વાર બળવાન વ્યક્તિ થાય, સમર્થ વ્યક્તિ થાય, પણ જો મન બગડેલા હશે ને તો એનું જ સામર્થ્ય સમાજના પતનનું કારણ બની જશે. અને આજે જોઈએ છે જ્યાં જ્યાં સામર્થ્ય આવે છે, એ કોઈ દેશનું હોય, કોઈ રાજ્યનું હોય, અને ત્યાં એ પોતાના સામર્થ્યનો જ્યારે દુરુપયોગ કરે છે ત્યારે સમાજના પતનનું કારણ બને છે. ઘણી વાર લોકો એમ કહેતા, આમ રશિયાએ યુક્રેન પર હુમલો ન કરવો જોઈએ. તું રોજ ઘરના લોકો પર કરે છે, એનું શું? ખાલી સ્તરનો જ ફરક છે ને. એ દેશનો કોઈ પ્રધાનમંત્રી છે તો દેશ ઉપર કરે છે, આપણે ઘરના કોઈ વ્યક્તિ છે તો ઘરના લોકો પર કરે. કારણ કે જે સ્તર ઉપર માણસ જીવતો હોય એ સ્તર પરથી આક્રમણ કરવાની વૃત્તિ ગઈ. તમે જે સ્તર પર છો, જ્યાં સામર્થ્ય છો, ત્યાં શાંતિ રહે એનો પ્રયાસ કરો. વિશ્વ શાંતિની વાત કરનારો વ્યક્તિ પોતાના સ્તરે, પોતાના પરિવાર, પોતાના સમાજ, પોતાના વર્તુળમાં શાંતિનો પ્રયાસ કરે છે. અને જો એ નથી કરી શકતા તો વિશ્વ શાંતિની વાત કરવાનો અધિકાર આપણો કેટલો? કારણ કે વિશ્વ શાંતિની શરૂઆત
માણસના મનની શાંતિથી થાય છે. અવ્યવસ્થિત મન એ સ્વસ્થ શરીર માટે વધારે ખતરનાક હોય છે. કારણ કે સમાજમાં બળ વધે, આ વધે, બધું જ જ્યારે સામર્થ્ય વધે છે, અને સમર્થ સમાજને સમજણની વધારે જરૂર છે. કારણ કે સમાજનું જ્યારે સામર્થ્ય વધે છે અને જો સમજણ ઘટી તો એ સમર્થ વ્યક્તિઓ જ સમાજનો સર્વનાશ કરી નાખશે. અને એટલા માટે મનને પવિત્ર કરવા માટે માણસ કેટલો પ્રયાસ કરે છે. આજે ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા કેટલા? માણસ આજે કોઈનું સુખ નથી જોઈ શકતો. શું આ બીમારી નથી? તમે સુખી થઈ ન શકો, પણ જે સુખી છે એની ઈર્ષા કરવા કરતા એને આશીર્વાદ તો આપી શકો ને, કે ઠાકોરજી તને એટલું સામર્થ્ય આપે તો સમાજનું કલ્યાણ કરી શકે. જ્યાં જ્યાં આપણા કરતા કોઈ પણ બાબતમાં વિશેષતા દેખાય ત્યાં ઈર્ષા કરવા કરતા પ્રેરણા લેવી સારી. ત્યાંથી હું પ્રેરણા લઉં અને એટલા માટે પ્રયાસ કરો. અસમર્થ બનીને ઈર્ષા કરવા કરતા સમર્થ બનીને બીજા પર દયા કરવી સારી, બીજાને મદદ કરવી સારી. ઘણીવાર બધામાં બધી આવડત ના હોય, બધી યોગ્યતા ના હોય, અને એટલા માટે જરૂરી છે કે સમાજ સમર્થ વ્યક્તિઓનો, પ્રગતિશીલ વ્યક્તિઓનો, બુદ્ધિમાન વ્યક્તિઓનો આદર કરતા શીખે. કારણ કે એના પુણ્યો છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહ્યું કે જો મારી પાસે 400 રૂપિયાની ઘડિયાળ છે, તારી પાસે 4 લાખની ઘડિયાળ છે, ફરક શું? આપણા બંનેમાં ટાઈમ તો એક જ બતાડે છે ને. પેલો કે ના, ફરક એક છે, એ તારો ટાઈમ બતાવે છે ને આ મારો ટાઈમ બતાવે છે. 4 લાખમાં મારો ટાઈમ બતાવે છે, હું આ પહેરી શકું છું. સુખનો વિરોધ સમાજમાં શા માટે? ઘણીવાર મોટા મોટા વ્યક્તિઓ ગરીબને ત્યાં ભોજન કરીને આવે, ઝૂંપડામાં. અરે ઝૂંપડામાં ખાઈને આવું સહેલું છે. સાચું તો એવું હોવું જોઈએ કે તમે જે ઘરે ખાઓ છો એ ઝૂંપડાવાળો ખાઈ શકે, પ્રયાસ એના હોવા જોઈએ. ઝૂંપડાવાળા જેવું ખાઈને આવીએ એમાં કોઈ સમાજને મોટી પ્રેરણા નથી મળતી. એ તો તકલીફ છે સમાજની કે ઝૂંપડાવાળાને આવું જ ખાવા મળે છે. સારી સફળતાનું પ્રતીક તો ત્યારે થાય કે તમારા જેવું એ રોજ ખાઈ શકે. એટલે કોઈ ગરીબ સાથે ગરીબ બનવામાં સમાજની સફળતા નથી, પણ કોઈ સુખી સાથે સમાજ સુખી બને એ પ્રેરણા આપવામાં સમાજની સફળતા છે. તો મનથી માણસને સમૃદ્ધ બનાવો, શુદ્ધ બનાવો. જો આપણે ત્યાં આટલી શુદ્ધિની જરૂર છે. આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ, આટલી શુદ્ધિ માણસમાં હોવી જોઈએ. સૌથી પહેલા આચાર શુદ્ધિ, આપણા આચરણની શુદ્ધિ. અને આચરણની શુદ્ધિ કઈ રીતે થાય, કઈ રીતે તમે શુદ્ધ આચરણ કરી શકો? અને એનો અર્થ એ કરી શકાય કે એ રીતે આચરણ કરો કે તમારું આચરણ બીજાને એના દુઃખને યાદ ન અપાવે. એ રીતે જીવો. ઉત્તમ રીતે ખાઓ, સારામાં સારું ખાઓ, કોઈ ના નથી, પણ એવી જગ્યાએ ઊભા રહીને ન ખાઓ કે કોઈને એને ખાલી થાળી યાદ આવે, કોઈને એની ભૂખ યાદ આવે. સુખ ભોગવો, એની કોઈ ના નથી, ખૂબ ભોગવો, પણ એ સુખનું એવું પ્રદર્શન ન કરો કે કોઈને એના અભાવ યાદ આવે. જો આ આચરણ શુદ્ધિના પ્રકાર છે. યસ્માન નો દુજતે લોકો લોકાન નો દુજતે ચય હર્ષામ હર્ષ ભયોદ્વેગઈ मुक्तो यश चमे प्रिय. गीता जी में भगवान ने कहा इस तरह भक्त रहता है कि वो दूसरों से उद्वेगित नहीं होता और खुद ऐसा रहता है कि उससे किसी को उद्वेग न हो. જો આપણે કોઈનાથી ઉદ્વેગિત ન થઈએ તો સમજમાં આવે, પણ આપણાથી કોઈને ટેન્શન ન થાય, ઉદ્વેગ ન થાય, એ આચરણ એ વિશુદ્ધ આચરણ છે. એટલે કે જીવનમાં એવું આચરણ જીવો કે ક્યાંક કોઈને એના અભાવનું યાદ ન અપાવીએ, એ રીતે જીવો. કોઈને એના દુઃખ યાદ ના આવી જાય એ રીતે જીવો. આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ. વિચારની પવિત્રતા નિતાંત આવશ્યક છે. નહીં તો આપણા જ વિચારો આપણા પતનના કારણ બની જાય છે. એટલે એવું કંઈક વાંચન, એવું કંઈક શ્રવણ, એવા વ્યક્તિનો સંગ કે જેના સંગથી મન પવિત્ર થાય, એ નિતાંત આવશ્યક. માણસ ગમે તેટલો સ્વસ્થ બને સમાજ, અને તમે બધા જ જુઓ, આખું બધું જ દુનિયામાં જે રીતે ચાલી રહ્યું છે, સમાજ સ્વસ્થ બને શરીરથી, એના માટેના ખૂબ પ્રયાસો બધા જ દેશો કરે છે, પણ મનથી પવિત્ર થાય એના માટેના ક્યાંય પ્રયાસ નથી થતા. આપણી તકલીફ હંમેશા ડિફેન્સિવ હોય છે.
હોસ્પિટલ બનાવો, ખૂબ બનાવો જેથી રોગીના ઈલાજ થાય, પણ વ્યક્તિ રોગી ન બને એના માટેના પ્રયાસ નથી થતા. જેટલા હોસ્પિટલો વધે એ કોઈ સ્વસ્થ સમાજની નિશાની થોડી છે. એટલે કે આ સમાજમાં બીમારી વધારે છે એટલે વધારે જરૂર પડે છે. ઘરડા ઘરો બાંધો, બને એટલા ઘરડા ઘરો બાંધો, પણ ઘરેથી વડીલોને કોઈ કાઢે જ નહીં એવા વિચારો ફેલાવો, એનો કોઈ પ્રયાસ નથી કરતા. અને એક કાર્ય આ કથા કરે છે, એ કાર્ય મંદિર કરે છે, એ કાર્ય મહાપુરુષ કરે છે. અને એટલા માટે સમાજને પોઝિટિવ વેથી એ રીતે સ્વસ્થ બનાવવાની જરૂર છે કે સમાજમાં સારા વિચારોનો એટલો પ્રચાર થવો જોઈએ કે એને આ રોગથી, દુર્વિચારોથી, દુર્પ્રયાસોથી એને મુક્ત રખાય. પાપ કરતા ને અત્યારના સમયમાં હવે કોઈને કોઈનો ડર નથી અને કોઈને કોઈની શરમ નથી. હવે તો તમારો આત્મા તમને પાપ કરતા રોકે ને તો જ આપણે રોકાઈએ એમ છે. આપણી જ સમજણ કેળવાય ને તો જ આ બધું રોકાય એમ છે, બાકી કોઈને કોઈનો ભય નથી રહ્યો. અને એવા સમયે એટલે જ આ સત્સંગ, કથાઓ, સદવિચારો, મહાપુરુષો, મંદિરોની આવશ્યકતા વધી છે અને વધારે થવું જોઈએ, જેથી સમાજ વિચારોથી સ્વસ્થ બનેલો રહે. નહીં તો આ જ સ્વસ્થ ને આ જ બળ ને આ જ સામર્થ્ય સમાજના પતનનું કારણ બની જશે. આજે તમે જુઓ, દુનિયાના લોકો એક સાથે 10% લોકો બીમાર એક સાથે પડે ને તો એ દુનિયા પાસે ઈલાજ કરવાનો ઉપાય નથી, બેડ નથી. કોરોનામાં આપણે બધાએ જોઈ લીધું. ગમે તેટલા ડેવલપ કન્ટ્રી કહેવાતા હોય પણ એક એક ખાટલા માટે બધા તરસતા હતા. પણ યુદ્ધ કરવું હોય તો એટલા હથિયાર છે કે બધા પોતપોતાના દેશને ખતમ કરી દે. તો જરૂરત શેની છે સમાજમાં, એનો વિચાર થવાની નિતાંત આવશ્યકતા છે. તો મનને પવિત્રતા, આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ, અનેક પ્રકારની શુદ્ધિઓની ચર્ચા શાસ્ત્રોમાં કરી છે. આપણે તો આગળ કથાને આગળ પ્રવાહ લઈ જઈએ. કહ્યું કે આ કથા તો એવી છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે. એમ સુતજીએ કહ્યું કે જ્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી કથા કહેવા જઈ રહ્યા છે એવા જ સમયે આકાશમાંથી વિમાનો ઉતર્યા, દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા અને અમૃતનો કળશ લઈને કહેવા લાગ્યા સુખદેવજીને કે એમ કરો, તમે કથા કહો અને 7 દિવસ લાગે એના કરતા તમારે આને મૃત્યુથી મુક્ત કરવો છે ને, લો આ અમૃત પીવડાવી દો સ્વર્ગનું, એટલે અમર બની જશે. સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, રાજા, જો આ દેવતાઓ આવ્યા છે, સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છે, તારી સામે 2 ઓપ્શન છે. એક બાજુ છે કથામૃત અને બીજી બાજુ છે સ્વર્ગામૃત. તારે શું જોઈએ છે? જો 3 અમૃત શાસ્ત્રોમાં બતાવ્યા છે. દેવતાઓ માટે સ્વર્ગનું અમૃત છે જે સમુદ્ર મંથનમાં નીકળ્યું છે, એનાથી એ લોકો ચિરંજીવી થઈ ગયા છે. અસુરો માટે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે. એટલે જ્યારે જ્યારે દેવતાઓ અસુરોને મારે છે ત્યારે સંજીવની વિદ્યા દ્વારા શુક્રાચાર્ય પાછા જીવિત કરી લે છે બધા. તો દેવતાઓ માટે સ્વર્ગનું અમૃત, અસુરો માટે સંજીવની, પણ મનુષ્ય માટે કથામૃત છે જે પ્રભુએ આપ્યું છે. નહીં તો એમ થાય પ્રભુ આ બધી લીલાઓ કરી શા માટે? કે જ્યારે પ્રભુ પ્રગટ રૂપે ન બિરાજતા હોય ને ત્યારે આપણા જેવા ભક્તો પ્રભુની આ લીલાનું ગાન કરી અને જન્મ મરણના ચક્કરથી છૂટી જઈએ એટલે પ્રભુ આ લીલા કથાઓ દ્વારા પ્રગટાવે છે, શાસ્ત્રો દ્વારા પ્રગટાવે છે કે અનવતાર દશામાં ભગવાનની કથા એ આપણા માટે અમૃત બની જાય. એટલે જ ગોપી ગીતમાં ગોપીઓ પણ કહે છે, ગોપિયા કહેને લગી તવ કથામૃતમ તપ્ત જીવનમ, સંસારથી તપેલા જીવોને શાંતિ આપનારું કોઈ અમૃત હોય તો પ્રભુ આપનું કથામૃત છે. કલ્મશાપહમ, મનના કલ્મશોને ધોઈ નાખનાર. શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના, અને ભૂરિદ જનો સતત એનું ગાન કર્યા કરે છે. સુખદેવજી પૂછે છે, મહારાજ પૂછ બતાવો કયું અમૃત પીવું છે? ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું, સ્વર્ગનું અમૃત પીશ તો અમર બની જઈશ, પણ કથામૃત પીશ તો અભય બની જઈશ. એ 100 વર્ષ સુધી ચિરંજીવી રાખશે અથવા અનંતકાળ સુધી ચિરંજીવી રાખશે, પણ કથામૃત પીશ ને તો એક એક ક્ષણ 7 વર્ષ જેવો આનંદ મને આપશે, જીવનની તૃપ્તિ મને આપશે. ભલે લાંબુ જીવન થાય પણ ભયભીત થઈને લાંબુ જીવા કરતા એક ફૂલની જેમ ખીલી અને સુવાસ પાથરીને જવું એ વધારે ઉત્તમ છે. અને આમ વિચાર કરી ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યૈવમ તદા દેવાન જહાસ.
ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણી. બે હાથ જોડીને ક્ષમા માંગીને કહ્યું, મારે સ્વર્ગનું અમૃત નથી જોઈતું, મારે તો કથામૃત પીવું છે. કારણ કે ગુરુના મુખે પીધેલું આ કથામૃત એ તો શાશ્વત બનાવી દેશે, ચિરંજીવી. અને એટલા માટે સ્વર્ગના દેવતાઓને પણ આ કથામૃત દુર્લભ છે. કહ્યું કે આ કથા શ્રવણની વિધિ સ્વયં સનત કુમારોએ નારદજીને સંભળાવી હતી. પ્રશ્ન કર્યો, અરે સનત કુમારો તો સતત પરિભ્રમણ કરતા રહે છે અને નારદજી પણ એક ઠેકાણે રહેતા નથી, તો આ બંનેનો મેળાપ થયો ક્યાં કે આ કથા શ્રવણની વિધિ બતાવી? અને ત્યારે કથાને આગળ લઈ જતા સુતજી કહેવા લાગ્યા, એકદા હિ વિશાલાયા ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. એકવાર આ ચારે સનત કુમારો, કુમાર અવસ્થા 5 વર્ષની અવસ્થામાં સનત કુમારો રહે છે, સતત ભગવદ નામનું સ્મરણ કરતા રહે છે. આદિ ઋષિઓ છે આ લોકો, પણ ભગવદ નામ એક ક્ષણ છોડતા નથી, એટલે કાલનો પ્રભાવ એમના પર આવતો નથી. એટલે આટલા આદિ મુનિઓ હોવા છતાં 5 વર્ષની આયુના રહે છે. હરિ શરણમ નામનું અખંડ ઉચ્ચારણ કરતા રહે છે. અને એકવાર બદ્રી વિશાલમાં સત્સંગ માટે આ સનત કુમારો ભેગા થયા અને જ્યાં સત્સંગની શરૂઆત કરવા જ જાય એટલામાં ઉતાવળે નારદજીને જતા જોયા. સંત ચિંતનમાં હોય તો સમજમાં આવે, પણ નારદજીના મુખમાં ચિંતન નહીં પણ ચિંતા દેખાય. અને એટલા માટે પૂછ્યું કે મહારાજ, આમ ઉતાવળે ક્યાંથી આવી રહ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો? આ બે તો પ્રશ્નો સમજવાના છે, ક્યાંથી આપણે આવ્યા અને ક્યાં જવાનું છે. અને આ બે પ્રશ્નોના ઉત્તર જેને ખબર નથી હોતી ને એ સદા ચિંતામાં જ હોય છે. नारद जी ने पूछा कि महाराज आप कहां से आ रहे हो और ऐसी चिंता क्यों है आपके मुख में? અને ત્યારે નારદજીએ પોતાની કથા કહેતા કહ્યું, महाराज पृथ्वी को सर्वोत्तम लोक जानकर मैं यहां यात्रा करने आया. लाओ तीर्थों में यात्रा કરીને આવું, કારણ કે તીર્થો કેવલ પૃથ્વીમાં જ છે અને એમાં પણ ભારત વર્ષમાં. એટલે શ્રેષ્ઠ ઉત્તમ જાણી, એટલે પુરાણમાં ક્યાં ક્યાં પૃથ્વી શબ્દ ભારત માટે વપરાયો છે. કારણ કે પૃથ્વી શબ્દ તો કયો, પણ જ્યાં જ્યાં સ્થળો ગણાવ્યા બધા ભારતમાં જ છે. આપણે મહાપ્રભુજી માટે પણ કહીએ છીએ કે 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. મહાપ્રભુજી ભારતની બહાર નથી પધાર્યા, પણ એ ભારત વર્ષની પરિક્રમાને પણ આપણે પૃથ્વી પરિક્રમા કહીએ છીએ. દરેક તીર્થોમાં નારદજી ગયા. બધે જ હું ગયો. શેના માટે? શાંતિ માટે, આનંદ માટે, પવિત્રતા માટે. પણ નારદજી ખિન્ન મનથી કહેવા લાગ્યા, જ્યાં પણ ગયો બધે જ કલયુગનો પ્રભાવ મને દેખાય.